મધ્ય ગુજરાતમાં ત્રાટક્યું માવઠું. ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું. વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલત, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા. દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી. ગોધરા શહેર અને કુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. વહેલી સવાર પડતા આકાશમાંથી કાતિલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા. પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે. બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા, તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા. ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી. જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. માવઠાના ડરથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમની ગાજ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. શિયાળા બાદ હવે ભર ઉનાળે પણ બે વાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં વાદળો આકાશી આફત બનીને ત્રાટકે તેવી આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધુ હશે. પવન આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा. બીજી તરફ હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું માનવું છે કે 15 માર્ચ સુધીમાં શિયાળાની વિદાય થશે. 2 દિવસ બાદ ફરી તાપમાન ગગડશે. વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ. એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે. પોલીસને ધમકી બદલ અને હવે મૃગીકુંડમાં સ્નાન મામલે કીર્તિ પટેલ પર 2 દિવસમાં બીજી એફઆઈઆર દાખલ. ગમે ત્યારે થશે ધરપકડ. સોશિયલ મીડિયાની વિવાદિત સ્ટાર કીર્તિ પટેલ સામે એક જ ઘટના સમયની 2 દિવસમાં જુદી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલે ગત મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં ભગવા કપડે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો, જે બાબતે ગઈકાલે પોલીસ તરફથી પીઆઈએ ફરિયાદ નોંધાવી. ત્યારે હાલ એક સાધુએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો. કીર્તિ પટેલ સામે મૃગીકુંડમાં સ્નાન કર્યાના મામલે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી. સાધુ સંતોનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે. ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી ટીમો રવાના થઈ અને ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. બીજી તરફ ફરિયાદ નોંધાવનાર સંતે ગંભીર આક્ષેપ કર્યા કે 4-5 સંતો કીર્તિ પટેલથી ડરે છે. સાધુના ભગવામાં કલંક લાગે એટલે સાધુ દબાય છે. જૂના અખાડામાં મહિલાઓને દીક્ષા આપે છે. કીર્તિને દીક્ષા આપી હોય તો સંતો સબૂત આપે. તો ઇન્દ્ર ભારતી અને હરિહરન ભારતી કીર્તિને સલામી કેમ કરે છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. નાણામંત્રી કનુ દેસાઈએ 5મી વાર રજૂ કરેલા બજેટમાં કરી જાહેરાત.
નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. સતત 5મી વાર રજૂ કરેલા બજેટમાં ગુજરાતના વિકાસનો માસ્ટર પ્લાન જાહેર કરાયો. 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વેળાએ ગૃહમાં જય શ્રી રામ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય અંબેના નારા ગુંજ્યા. તો બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો. આ બજેટમાં હરવા ફરવા, રમવા, મોજ કરવા અને ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ ખાસ ફોકસ કરાયું. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું. ખાસ કરીને 2030માં અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને 1278 કરોડની ફાળવણી કરાઈ. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તપાશે. તો 97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો. VBG રામજી યોજનામાં કામના દિવસો 125 કર્યા. તો 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં બનશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. તો 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં વિધાનસભા બહાર બજેટ પહેલા કોંગ્રેસે વિવિધ મુદ્દે કર્યો વિરોધ. વર્ષ 2026-27નું ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરાયું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને દેવું સંપૂર્ણ માફ કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ગેસના બાટલાની કિંમત 500 રૂપિયા કરવા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરાયું. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ પ્રકારની માંગણીઓ કરાઈ. વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી. જામનગર મનપામાં રામ રાજ્ય નહીં, રાવણ રાજ્યના આક્ષેપ સાથે કોંગી કોર્પોરેટર રાવણના વેશમાં આવ્યા. જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું છે. શહેરની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિપક્ષ શાસક પક્ષને ઘેરવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો છે. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા આજે હાથમાં પ્લેકાર્ડ અને ચહેરા પર રાવણનું મહોરું પહેરીને મહાનગરપાલિકા પહોંચતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમનો આક્ષેપ છે કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. તો કોંગ્રેસના નેતાઓ પણ પક્ષના કાર્યકરો સાથે ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રકટ કરવા સૂત્રોચ્ચાર સાથે બોર્ડ બહાર હંગામો મચાવ્યો. બીજી તરફ કોંગ્રેસે જામનગર મનપાને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગજવી. જામનગરમાં મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દે 2 પ્રકારના વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. જામનગરના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડની બેઠક પૂર્વે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા 10 માથાવાળા રાવણના વેશમાં કોર્પોરેશનના પટાંગણમાં હાજર થયા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર હોવાથી પહેલા આ વર્ષનું અંતિમ જનરલ બોર્ડ મળતું હોવાને કારણે શહેર કોંગ્રેસે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મનપા કચેરીનો ઘેરાવ કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને વિરોધ પક્ષના કોર્પોરેટરો એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. મનપા તંત્ર સામે રોષ ઠાલવ્યો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ કોંગી કાર્યકરોએ સત્તાધારી ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર કર્યા. જનરલ બોર્ડની અંતિમ બેઠક ચાલી રહી હતી ત્યારે કોંગી કાર્યકરોએ બોર્ડરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જોકે સિક્યુરિટી વિભાગે તાત્કાલિક દરવાજા બંધ કરી દીધા હતા. કાર્યકરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ ચાલુ રાખતા હાજર પોલીસ કર્મીઓએ તેમને ખેંચીને બહાર કાઢ્યા. આ સમયે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે બાદમાં પરિસ્થિતિ શાંત પડી હતી અને જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થઈ, જેમાં પણ વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે મનપાના વિકાસ કાર્યોમાં સીધો 40% સુધી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ તરફ વડોદરા મનપામાં પણ કોંગ્રેસે કર્યો વિરોધ. 3 દિવસ ચાલનારી બજેટલક્ષી સભા 1.5 દિવસમાં પૂર્ણ. વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી. આ સામાન્ય સભા 3 દિવસ ચાલનારી હતી, પરંતુ આજે બુધવારે બીજા દિવસના પ્રથમ સેશનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળા બાદ વિપક્ષના તમામ 7 સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બજેટને 1.5 જ દિવસમાં મંજૂર કરી દેવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના 40 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું. કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઉભા થતા શાસક પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો. કોંગ્રેસના 7 કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેથી મહાનગરપાલિકાનું સભાગૃહ આક્ષેપ પ્રતિ આક્ષેપથી ગુંજી ઉઠ્યું. મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો. ત્યારબાદ કોંગ્રેસના 7 કોર્પોરેટરોને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું. તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ 442 સુધારા દરખાસ્તોને પણ ફગાવી દેવામાં આવી છે. આ તરફ રાજકોટનું જનરલ બોર્ડ પણ તોફાની રહ્યું તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે ભારે હોબાળો કર્યો. રાજકોટ મહાનગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભા મળી, જે શરૂઆતથી જ વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા બજેટને બિલ્ડરો અને મળતિયાઓ માટેનું બજેટ ગણાવ્યું. વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ બજેટમાં રજૂ કરાયેલા 14માંથી 7 યોજનાઓ PPP ધોરણે હોવાનો મુદ્દો ઉઠાવીને
ભારે હોબાળો મચાવ્યો. બજેટ બોર્ડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે વશરામ સાગઠિયાએ મેયર નૈનાબેન પેઢિયાના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સભામાં સીધો સવાલ કર્યો કે મેયર પાસે સત્તાને રૂપિયા આવતા જ તેમના પતિએ ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશન સામાન્ય લોકોના બાંધકામ તોડે છે તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ ક્યારે પાડવા જશો? આ નિવેદનને કારણે સભામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ અને શાસક પક્ષના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. સભા દરમિયાન જ્યારે વશરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા તરીકે સંબોધ્યા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તેમને ટોકતા કહ્યું કે તમે માત્ર વિપક્ષના સભ્ય છો. બંધારણીય જોગવાઈ મુજબ તમે વિપક્ષના નેતા ન બની શકો. આ બાબતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવેલા કર્મીઓને સુરતની મહિલાઓએ ઉધડો લીધો. સ્માર્ટ વીજ મીટરને લઈને ઠેર ઠેર સંગ્રામ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ ફાટી નીકળ્યો હતો. સુરત શહેરમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળ્યો. હની પાર્ક રોડ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં વીજ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે આવ્યા હતા ત્યારે મહિલાઓએ નીચે ઉતરી વિરોધ કરી કર્મીઓને રોક્યા. મીટરને લઈને કર્મચારીઓ સાથે રકઝક કરી રહીશોએ વિરોધ નોંધાવ્યો. રહીશોને થરાદમાં દારૂ ભરેલી કાર વૃક્ષ સાથે અથડાયા બાદ પલટતા રોડ પર દારૂની બોટલોની થઈ રેલમછેલ. દારૂ લૂંટવા લોકોએ કરી પડાપડી. થરાદ પંથકમાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થતા રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી. આ વાતની જાણ થતાં દારૂ લૂંટવા માટે પડાપડી થઈ. થરાદના પીલુડા અને કરબુણ ગામ વચ્ચે વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેફામ જતી કાર નીચે ઉતરી ગઈ અને પલટી મારી ગઈ. સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડીકું વળી ગયું અને કચુંબર નીકળી ગયું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર વેરાઈ ગઈ હતી. રોડ પર દારૂની રેલમછેલ થવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા. દારૂની લૂંટફાટ મચાવી દીધી તો અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી. આ અંગેની જાણ થતાં થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. તપાસમાં સામે આવ્યું છે કે કારમાં રાજસ્થાનથી દારૂ ભરી થરાદ જતી હતી. બીજી તરફ ડીસાના લુણપુર ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 યુવકના મોત નીપજ્યા. અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ભેગા થયા. સુરતના નવસારી રોડ પર કચરાના ઢગલામાં આગથી નાસભાગ. સુરત નવસારી રોડ પર આવેલી માધવ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગી. ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાંથી આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી. જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. કચરાના કારણે આગ થોડી જ વારમાં ભીષણ બની જતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અમદાવાદના સરકારી આવાસમાં પીજીએ ચાલતા મનપાએ સીલ મારી દીધું. ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં LIG 19 નામની આવાસ યોજનામાં ધમધોકાર પીજી છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. આખરે અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે તપાસ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને સામે આવ્યું પીજી. પરંતુ ફક્ત પીજી જ નહીં, સોસાયટી માલિકના બદલે ભાડુઆતોનું પણ રાજ ચાલે છે. આ ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે એક ખાનગી કંપનીની વેબસાઇટ પર મકાન માલિકે પીજી ચલાવવાની જાહેરાત આપી અને બસ પીજી ચલાતું હોવાથી ઓફિશિયલી માહિતી મળતા જ કોર્પોરેશનની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી. વર્ષ 2024માં તમામ લોકો પોઝિશન મળ્યા બાદ પોઝિશનના મકાન માલિકે સોસાયટીમાં પીજી ચલાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જાણે કે કોઈનો ડર ન હોય તેમ મકાનમાં પીજી અંગેની વિગત ખાનગી વેબસાઇટ પર પણ મૂકી. બસ અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે યોજનાના મકાનોમાં ચેકિંગ કર્યું અને સામે આવ્યું સાયન્સ સિટીના એવરેસ્ટ એન્ક્લેવના 6 બ્લોકમાં 336 મકાનમાંથી બ્લોક નંબર 2માં મકાન નંબર 305 અને બ્લોક નંબર 5માં મકાન નંબર 105માં પીજી તરીકે વપરાશ થાય છે. આ સાથે આવાસ યોજનામાં કુલ 336 મકાનમાંથી 43 મકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 7 મકાનોનો વપરાશ સગા સંબંધી અને 1 મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું. શંકાસ્પદ મકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ મહિલાઓ પણ પીજીના ન્યુસન્સને કારણે સોસાયટીમાં અસુરક્ષિત અનુભવી રહી છે. તળાજાની શેત્રુંજી નદીમાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓ ઝડપાયા. તળાજા તાલુકાના દાત્રડ ગામે આવેલ શેત્રુંજી નદીપટ વિસ્તારમાં ગેરકાયદે ખનન કારોબારનો ફરી એકવાર ભાંડો ફૂટ્યો. તપાસ ટીમે દાત્રડ ગામ નજીક આવેલ શેત્રુંજી નદીપટ વિસ્તારમાં અચાનક ચકાસણી હાથ ધરી. બાતમીના આધારે ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમે ડ્રોન સર્વેલન્સ દ્વારા આકસ્મિક દરોડા પાડી ગેરકાયદેસર ખોદકામ કરતા એક JCB મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર કબજે કર્યા.
અંદાજે 20 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. તપાસ દરમિયાન લોડર અને ટ્રેક્ટરના માલિક તરીકે અનુક્રમે સંજય ડાંગર તથા કિશોર કુગાભાઈ આલો હોવાનું બહાર આવ્યું. સમગ્ર મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશન ખાતે જમા રાખી કાયદેસરની કાર્યવાહી કરી. ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તંત્રની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં હડકંપ મચી છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી અનેક ખનીજ માફિયાઓ ખનન કરીને શેત્રુંજી નદીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરી રહ્યા છે. દાહોદના તરમકાજ ગામે શિકારી દીપડો જ શિકાર થઈ ગયો. દાહોદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડો ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરી રહ્યો છે. ત્યારે શિકારની શોધમાં ફરતો દીપડો જ શિકાર બની ગયો હતો. ધાનપુર તાલુકાના તરમકાજ ગામના હસમુખભાઈના ખેતરે દીપડો શિકારની શોધમાં આવ્યો હતો. ત્યારે દીપડો શિકારની પાછળ દોડતા દોડતા સીધો જ ખેતરમાં આવેલા કૂવામાં ખાબક્યો. આ અંગેની જાણ ખેડૂતોને થતા તુરંત વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે પાંજરા સાથે પહોંચીને કૂવામાં પાંજરું નાખી દીપડાનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું. બીજી તરફ રાજકોટના પડધરી તાલુકાના તરગડી ગામે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ખેતરમાં દીપડો આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેને લઈને વન વિભાગે તપાસ કરતા દીપડો નહીં પરંતુ જંગલી બિલાડી હોવાનું ખુલ્યું. બનાસકાંઠાના અંબાજીમાં બાઇક ચોર ગેંગનો આતંક સામે આવ્યો. નવીન ભોજનાલયમાં બાઇકનો માલિક કોઈ કામથી ગયો હતો, જે બતાવીને પરત ફરતા તેમને બાઇક ગાયબ થઈ ગઈ. સીસીટીવી ચેક કરતા ભોજન કર્યા બાદ બહાર પાર્ક કરેલી બાઇક ચોરી કરી તસ્કર દેખાયો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી. ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે ધરપકડ કરી. દાહોદના દેવગઢ બારિયામાંથી અસાઈડી જતા રોડ પર એક કાર ભડકે બળી. અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કાર ચાલક બહાર નીકળી ગયો. બાદમાં આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ. દાહોદ તાલુકાના ધામરડા પાસે સુરતથી મધ્યપ્રદેશ જતી ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારતા મુસાફરો ડરી ગયા. 10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. અંકલેશ્વરના પિલુદ્રા ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્છર ખાણ વળી ગયો. ટ્રકના કેબિનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો. સુરતમાં પોલીસના બિફોર આફ્ટર પેટર્નનો વ્યંગ કરતા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો દ્વારા સુરત પોલીસના કથિત બિફોર આફ્ટર પેટર્નનો વ્યંગ કરવામાં આવી રહ્યો છે. સુરતના એજાઝ પટેલ નામના શખ્સે અમેરિકામાં રહેતી મહિલાને ફસાવી. આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ આરોપીએ મહિલા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા. તેમજ મહિલાના હૈદરાબાદ સ્થિત ફ્લેટની ચાવી પણ લઈ લીધી છે. સુરતના ડિંડોલીમાં સવારના સમયે બે કામદારો વચ્ચે હિંસક મારામારી થઈ. બંને કારીગરો એકબીજાની સામે ખૂનના પ્યાસા બની ગયા હોય તેમ નિર્દયી રીતે હુમલો કરતા જોવા મળ્યા. રાજકોટ શહેરમાં ન્યારી ડેમ નજીક મૂળ નેપાળના રહેવાસી બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો અને તે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ કેસમાં પોલીસે અરબાઝ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ આદિલ રફીકભાઈ વાણિયા પાસેથી લાવતો હતો અને આર્થિક લાભ માટે ગેરકાયદે એમડી ખરીદી કરી છૂટક વેચાણ કરતો હતો. અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી. પોતે કોર્પોરેટર બની અધિકારીઓને ખખડાવ્યા. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા બની ગયા કોર્પોરેટર. સર્વોદય નગરના ગટર લાઇન પરના બાંધકામ તોડવા કોર્પોરેટરના પિતાએ પ્રયાસ કર્યો. ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી. દારૂબંધી વચ્ચે અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 18 કરોડ જેટલો વિદેશી દારૂ પકડાયો. 2.60 કરોડનો દેશી દારૂ પકડાયો. 20.54 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું. 90 લાખથી વધારેના માદક દ્રવ્યો ઝડપાયા. આ માહિતી ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ હલ્લાબોલ કર્યો. સ્થાનિકોએ મનપા કચેરીમાં થાળી બેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકોના પાણીના ટેન્કર માંગવા મજબૂર બન્યા. ગીર સોમનાથના ઉનાના જુડવડલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા. બગીચામાં સિંહ આરામ કરતો નજરે પડ્યો. સિંહોનો વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથનું કાજલી યાર્ડ લીલા મરચાથી છલકાયું. જ્યાં જુઓ ત્યાં લીલા અને તીખા તમતમતા મરચાના ઢગલા જ ઢગલા. મરચાની બમ્પર આવકના દ્રશ્યો ગીર સોમનાથના કાજલી યાર્ડના છે. આ યાર્ડ લીલા મરચાનું હબ બની ગયું છે. લીલા મરચાના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસ્યું છે અને ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બની ગયું છે. માડમ જામનગરના હનુમાન ટેકરીમાં રહેવાસીઓની વહારે આવ્યા.
જામનગરના હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારમાં રેલવે દ્વારા 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ અપાતા ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. સેંકડો પરિવારો ઘર વિહોણા થવાની ભીતિમાં હતા. આ મામલે સ્થાનિકોની રજૂઆત બાદ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તાત્કાલિક હરકતમાં આવ્યા અને કલેક્ટર કચેરી ખાતે રેલવે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. માનવી અભિગમ સાથે લેવાયેલા નિર્ણય મુજબ હવે માત્ર પ્રોજેક્ટ માટે અનિવાર્ય હોય તેવા મકાનો હટાવવામાં આવશે અને લોકોને સ્થળાંતર માટે પૂરતો સમય આપવામાં આવશે. આ હકારાત્મક સમાધાનથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો. સાંસદ પૂનમબેન માડમની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ આવતા હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગરના રહેવાસીઓએ પૂનમ માડમનો આભાર માન્યો. હારતોરા કરી સ્વાગત કરી આભાર માન્યો. વલસાડથી પૂઠાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પૂર ઝડપે પસાર થતા એક શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પાને પૂર ઝડપે ભગાવ્યો. જોકે નેશનલ હાઈવે પર સરોધી નજીક પહોંચતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી અને ફરાર થઈ ગયો. પોલીસે તપાસ કરતા ટેમ્પામાં પૂંઠાના ખાલી બોક્સ ભરેલા હતા, પરંતુ ખાલી બોક્સ